અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારી બન્યા બાદ રજની પટેલ મહાનગરપાલિકા ખાતે પ્રથમ વખત આવી પહોંચ્યા હતા। તેમણે તમામ હોદ્દેદારો અને કોર્પોરેટરો સાથે પરિચય બેઠક યોજી હતી। ત્યારબાદ શહેરની સમસ્યાઓ અને તેના માટે મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ અંગે ચર્ચા કરી હતી। જો કે રજની પટેલની પ્રથમ બેઠક દરમિયાન જ કેટલાક કોર્પોરેટર ગેરહાજર રહ્યા હોવાનું પાલિકાના સૂત્રો પાસે જાણવા મળ્યું। જ્યારે બેઠક બાદ રજની પટેલનું નિવેદન સામે આવ્યું, તેમણે જણાવ્યું કે અધિકારીઓને તેમને સોંપવામાં આવેલ કામ કરવા માટે બંધાયેલા હોય છે। ભાજપના કાઉન્સિલર સતત સક્રિય રહેવું જોઈએ અને પોતાના વિસ્તારના વિકાસના કામ થવા જોઈએ અને કાઉન્સિલરના કામ ન થતા હોય ત્યારે હોદ્દેદારોને જાણ કરવી જોઈએ। અધિકારી એને સોંપેલું કામ કરવા માટે બંધાયેલા હોય અને એના માટેની વ્યવસ્થાઓ પણ છે। એટલે અમારા માનનીય મેયરશ્રી કે બાકીના જે જવાબદાર પદાધિકારીઓ એમના સુધી એ વાત પહોંચે અને એમના માધ્યમથી જે કંઈ કરવા યોગ્ય કામો હોય એ થાય, એના માટેની સૂચના કે કામો થાય એ પ્રકારની દિશામાં ચોક્કસ પ્રયત્ન